નમસ્કાર દર્શક મિત્રો, બુલેટિન ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. વિજયનાથ 2022 સાથે હું છું પ્રદીપ. ગુજરાતના રાજકારણની અંદર ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજકારણ ગરમાવ્યું છે. વિધાનસભાની ચૂંટણીની તારીખ તો હજી ડિસેમ્બર 2022ની અંદર છે, પરંતુ રાજકારણ અત્યારથી જ ગરમાવ્યું છે. આમ આદમી પાર્ટી જ્યારે ગુજરાતની અંદર પ્રવેશ કરી ચૂકી છે ત્યારે ગુજરાતનું રમખણ વધી ગયું છે, રાજકીય કદ વધી રહ્યું છે આમ આદમી પાર્ટીનું. તો સામે કોંગ્રેસ પણ પોતાના 3 પદ ખાલી છે. વિપક્ષ નેતા, પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ પ્રભારી, આ 3 પદ માટે કોંગ્રેસે એક પછી એક બેઠકો બોલાવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ સેટ નથી થઈ રહ્યું કે કોંગ્રેસ પોતાના 3 પદ માટે કયા નેતાને કઈ જગ્યાએ પોસ્ટિંગ આપી શકે છે. તો આજે આપણે કોંગ્રેસના એક નેતા છે જેમની સાથે આપણે વાત કરીશું, જેમને કોંગ્રેસ પાર્ટીની અંદર વિપક્ષ નેતા તરીકે પણ, સાથે પ્રદેશ અધ્યક્ષ તરીકે પણ કામ કરી ચૂક્યા છે અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અને મોટા કદાવર નેતા પણ છે, અર્જુનભાઈ મોઢવાડિયા. આપણે તેમની સાથે વાત કરીશું. અર્જુનભાઈ, સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયામાં. અર્જુનભાઈ, પહેલો સવાલ મારો, 2022 વિધાનસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસ પાસે 3 પદ ખાલી છે. તેને પહોંચી વળવા કોંગ્રેસ હાઈકમાન્ડ અને કોંગ્રેસની પ્રદેશ કમિટી એક પછી એક બેઠકો બોલાવી રહી છે અને હાલમાં ગુજરાતના કોંગ્રેસના નેતાઓ પણ દિલ્હીની અંદર હાઈકમાન્ડની અંદર બેઠકની અંદર છે. તો આ નેતા અને ક્યારે પહોંચી વળશે કોંગ્રેસ? જો પહેલાં તો કોંગ્રેસની અંદર ગુજરાત કોંગ્રેસને લાગે વળગે છે ત્યાં સુધી 3 પદ ખાલી નથી. ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે આજે પણ અમિત ચાવડા છે અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પણ પરેશ ધાનાણી છે. એટલે પદ ખાલી હોવાનો પ્રશ્ન અહીંયા ઊભો થતો નથી. સવાલ રહે છે ગુજરાત કોંગ્રેસના જે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જે પ્રભારી છે, જે માર્ગદર્શક હોય છે, એ પદ ખાલી પડેલું છે અને એ પણ અમારા જે વરિષ્ઠ નેતા, યુવા નેતા હતા એ રાજીવ સાતવજીના અકાળે અવસાનથી ખાલી પડેલી છે અને હું માનું છું ત્યાં સુધી એ પદ 1-2 દિવસ કે 5 દિવસમાં ભરાઈ જવાનું છે. અને આજે ગુજરાત કોંગ્રેસમાં જે ગ્રાસરૂટ લેવલ ઉપર અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે, તાલુકા સમિતિઓની એક્સટેન્ડેડ કારોબારીઓ લગભગ તમામ શહેરો અને તાલુકામાં પૂરી કરવામાં આવી છે. મોંઘવારી વિરુદ્ધના કાર્યક્રમો મોટે પાયે સાયકલ યાત્રા સહિતના દરેક જિલ્લાઓમાં, જિલ્લા મથકો ઉપર થયા છે. મહિલાઓએ પણ મહિલા કોંગ્રેસનું આંદોલન કરી અને એની સામે પણ યાત્રાઓ કાઢી છે, બળદગાડાઓની યાત્રા કાઢી છે. મોંઘવારી વિરુદ્ધના સતત કાર્યક્રમો અને બીજા કાર્યક્રમો પણ ચાલુ છે. એટલે કોંગ્રેસ ગ્રાઉન્ડ લેવલ ઉપર આજે પણ એ જ પ્રકારે સક્રિયતાથી પોતાની ભૂમિકા ભજવી છે. અગાઉ જ્યારે પેન્ડેમિક હતો અને પેન્ડેમિકનું બીજું વેવ ચાલતું હતું, એ વખતે પણ દરેક હોસ્પિટલોની મેં જાતે અને અમારા બીજા બધા આગેવાનોએ હોસ્પિટલોની મુલાકાત લીધી હતી, ડૉક્ટરોને મળ્યા હતા, ડૉક્ટરોની પીઠ સાંભળી હતી અને અમે દર્દીઓને પણ મળ્યા હતા. એ ઉપરાંત દર્દીઓને, સગા સંબંધીઓને ઓક્સિજન સપ્લાય કરવાના, સિલિન્ડર સપ્લાય કરવાના, દવાઓ એને મેળવી આપવામાં અને એ પ્રકારની બધી મદદો અમે કરી હતી. અને આ કામ ચૂંટણી આવે છે એટલા માટે કરીએ છીએ એવું નહીં, પણ આ કોંગ્રેસના કાર્યકરના બ્લડમાં રહેલું કામ છે અને હંમેશા કરતી આવે છે. અમુક પાર્ટીઓ એવી હોય છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે મેદાનમાં આવતી હોય છે, ત્યારે નવા નવા વચનો આપતા હોય છે. અમારા માટે એવું નથી. અમારે તો 12 માસ 24/7 જનતાની વચ્ચે છીએ અને રહેવાના છીએ. આપ એવું કહો છો કે કોંગ્રેસે બળદગાડાની યાત્રા કરી કે પેટ્રોલના ભાવ મુદ્દા વિરોધે પ્રદર્શન કર્યું, સાયકલ યાત્રા પણ કરી, પરંતુ કોંગ્રેસે જ્યારે આ વિરોધ પ્રદર્શન કર્યો ત્યારે ક્યાંક ને ક્યાંક એવું જોવા મળ્યું હતું દરેક જગ્યાએ, જે જગ્યાએ પરેશ ધાનાણીએ વિરોધ કર્યો, જે જગ્યાએ અમિતભાઈ ચાવડાએ વિરોધ કર્યો, કે તમામ જગ્યાએ કોંગ્રેસના જે અધિકારીઓ જે છે, પદાધિકારીઓ કોંગ્રેસના કહી શકાય, નેતાઓ છે, કાર્યકર્તાઓ તો કોંગ્રેસની હાલ ઓછા જોવા મળ્યા હતા, પરંતુ નેતાઓ વધારે જોવા મળ્યા હતા. સાથે જનતા કોઈ નહોતું વિરોધ પ્રદર્શનની અંદર. મને નવાઈ લાગે છે કે આપ એવી વાત કરો છો. અમારી જે મિટિંગો થઈ એમાં 500 લોકોથી શરૂ કરીને 5000 લોકો સુધી જોડાયા છે. ગઈકાલે જ અમારા ત્યાં અમરીશ ડેરનો, અમારા ધારાસભ્યનો પ્રોગ્રામ હતો જાફરાબાદમાં. મેં વિડીયો ગઈકાલે જ જોયો. ઓછામાં ઓછા 5000 થી 6000 લોકો હતા. એટલે જનતા જોડાતી નથી એ વાતમાં તથ્ય નથી.
પરંતુ આમ આદમી પાર્ટી જે સક્રિય થઈ છે અર્જુનભાઈ, કે જેના હિસાબે ગુજરાતની અંદરથી કોંગ્રેસ વિપક્ષની અંદર તો હાલ છે, પરંતુ આમ આદમી પાર્ટી જ્યારથી ગુજરાતની અંદર આવી ત્યારથી એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ થોડી નબળી પડી હોય એવું. જો આમ આદમી પાર્ટી આજે નહીં, એ 2017માં પણ હતી અને 2017માં એને ઉમેદવારો પણ ઉભા રાખ્યા હતા. પણ રૌદ્ર સ્વરૂપ તો અત્યારે આમ આદમી પાર્ટીનું જોવા મળી રહ્યું છે. 33 એને ઉમેદવારો મળ્યા હતા, 33ની ડિપોઝિટો ગઈ હતી. આ હમણાં 2021ની જે ચૂંટણીઓ આવી લોકલ બોડીઝની, એમાં 3 આંકડામાં એની સીટો નથી થઈ, 100 સીટો પૂરી નથી થઈ. માત્ર એક સુરતની અંદર, એમાંય ક્યાંક અમારા પક્ષે કોઈક જગ્યાએ ભૂલ થઈ ગઈ, એને કારણે એને ત્યાં એન્ટ્રી મળી એક જ જગ્યાએ, અને એને કારણે આખા ગુજરાતમાં આવી રહી છે. એમ કેવું 8,000 સીટો હતી, બેઠકો હતી નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની, એમાંથી 25-30 સીટો લઈ ગયા હોય તો એના કરતાં અપક્ષો 400-500 તો લઈ ગયા છે. એટલે એ વાતમાં કોઈ તથ્ય નથી. અને ચૂંટણી આવે છે 2022ની, સ્વાભાવિક છે આમ આદમી પાર્ટી આવી, MIM પણ આવી અને બીજા પાર્ટીઓ આવે, અત્યારે ક્યાં છે? એ માત્ર સોશિયલ મીડિયાની અંદર એક્ટિવિઝમ કરે, એનાથી કોઈ દિવસ ક્યારેય ત્રીજી પાર્ટીઓ ક્યારેય ટકી શકે નહીં. એના માટે તો એને સંઘર્ષ કરવો પડે, વર્ષો સુધી પરસેવો વેળવવો પડે, પ્રજા માટે બલિદાનો આપવા પડે. માત્ર સત્તા મેળવવા માટે થઈ અને ચૂંટણીઓ આવે એટલે મહત્વાકાંક્ષી લોકો આવી જાય, એમાં કોઈ ના નથી. મારી એમને પણ શુભેચ્છા છે, થોડી મહેનત વધારે કરે. અહીંયા આમ આદમી પાર્ટી જ્યારે ગુજરાતની અંદર જ્યારે પ્રવેશ કરી રહી છે, ચલો તો આમ આદમી પાર્ટીના નેતાઓનું જ એવું કહેવું છે કે જે કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીની અંદર ગયા છે, અમુક એવા કાર્યકર્તાઓ છે અને અમુક એવા નેતા છે, એમનું એવું માનવું છે કે ભાજપ અને કોંગ્રેસની બંનેની મિલીભગતની સરકાર બેસે છે. ભાજપને જ્યારે ધારાસભ્ય તૂટતા હોય કે જ્યારે જરૂર પડતી હોય ત્યારે કોંગ્રેસમાંથી જ ખરીદીને લે છે, આવું આમ આદમી પાર્ટીના નેતા કહે છે. તો શું જે દિલ્હીની અંદરથી એમના ધારાસભ્યો ભાજપમાં ગયા, એ આમ આદમી પાર્ટીએ એમને આપેલા હતા કે ભાજપે ખરીદેલા હતા? જે અત્યારે બહુ બોલે છે કપિલ મિશ્રા, ક્યાં હતા? અને એની વાત ભૂલી જઈએ, પણ જે કુમાર વિશ્વાસથી શરૂ કરી અને યાદવ સુધીના જે એના બહુ મોટા નેતાઓ હતા, જે પાયાના પથ્થરો હતા, એ બધા નેતાઓ ક્યાં છે? અમારે તો એવું બન્યું નથી. અલબત્ત એણે ભાજપની સામે હિંમત નથી કે ભાજપ નાણાંની કોથળીઓ છે એ બધી જગ્યાએ ઠલવી રહી છે, કાળું નાણું આવેલું છે, એ ક્યાંથી આવે છે એ પ્રશ્નો પૂછવાની હિંમત નથી, એટલે કોંગ્રેસની વાત કરે છે. મારે એમને પૂછવું છે કે દિલ્હીની અંદર તમારા ધારાસભ્યો ભાજપમાં ગયા, એ શું તમે વગર પૈસે સપ્લાય કરેલા હતા કે પૈસા લઈને સપ્લાય કરેલા હતા? આવી વાહિયાત વાતોનો મતલબ નથી. એ આ ભાજપે જે રાજનીતિનું વ્યાપારીકરણ કર્યું છે, જે કાળા નાણાંનો વ્યાપ વધાર્યો છે, જે ભ્રષ્ટાચાર કર્યો છે, એની સામે ખુલ્લેઆમ આમ આદમી પાર્ટી હોય કે બીજી પાર્ટી હોય, એણે બોલવું જોઈએ. બીજી વાત એ રહી કે જો આજે આ જ પાર્ટી 2022ની ચૂંટણીને 16 મહિના બાકી છે ત્યારે શું કરવા સક્રિય થઈ? ગુજરાતની અંદર તો આ 25 વર્ષથી છે ભાજપ છે, અને આમ આદમી પાર્ટી દિલ્હીમાં કેટલાય વખતથી છે. અને કદાચ માની લ્યો કે આમ આદમી પાર્ટીની સ્થાપના મોડી થઈ હોય, 2012 પછી થઈ, તો એમણે અહીંયા ગુજરાતની અંદર તો 2017 પછી આવી જવું જોઈતું હતું. એમના કેટલાય લોકો જે હતા એ છોડીને બીજા પાર્ટીમાં શું કરવા પાછા ગયા? સુખદેવ પટેલના સ્થાપક પ્રમુખ હતા, ડૉક્ટર કનુભાઈ કરસલિયા જેવા ઉમદા માણસો હતા, એ છોડીને નીકળી ગયા. કોઈ કારણ હશે. એટલે આવી વાતનો મતલબ એટલા માટે નથી કે ગુજરાતની જનતાએ ક્યારેય ત્રીજો વિકલ્પ પસંદ કર્યો નથી, અને જે ત્રીજો વિકલ્પ પસંદ કરે છે એ ભાજપ વિરોધી મતોનું વિભાજન થાય છે. એ આજે નહીં, દરેક વખતે જોયું છે અહીંયા. અને એટલા માટે જ ભાજપના મિત્રો ખુશ થતા હતા. MIM આવી ત્યારે પણ ખુશ થયા હતા. પબ્લિકલે કીધું હતું અહીંયા કે ભાઈ અમે તો એને આવકારીએ છીએ, અમને મદદ કરશે. આમ આદમી પાર્ટી એમને મદદ કરવાની છે. અને આ વાત આજની નહીં, તમામ જે ત્રીજો મોરચો કર્યો છે એમાં સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલ હોય, સ્વર્ગસ્થ ઇન્દુલાલ યાજ્ઞિક હોય, સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ હોય,
કે અત્યારે શંકરસિંહ વાઘેલા હોય, આ બધાએ એક કરતાં વધારે વખત અખતરા કર્યા છે. ગુજરાતની અંદર એ નાના જન્મા અહીંયા, મોટા અહીંયા થયા. ગુજરાતની રાજનીતિ એના ગળથુથીમાં હતી અને નાના નેતાઓ નહોતા અને કોઈ સત્તા લેવા માટેની એણે પોતાના પક્ષની અંદર મજબૂત સ્થિતિ હતી, છોડીને સામે ગયા હતા. પણ આખરે એણે મૂળ પ્રવાહની અંદર કોંગ્રેસ બે પક્ષોમાં વેચાયેલું, આપણે ભાજપ ગુજરાત છે એ હંમેશા બાય પોલિટિક્સ કરે છે. બે પક્ષોની સરકારો બે પક્ષો વચ્ચે પસંદગી કરે છે, એટલે એની વચ્ચે જ પસંદગી થવાની. અને આ વખતે 2022માં ભારતીય જનતા પાર્ટીની અંદર જે ભારેલો અગ્નિ છે, એની નિષ્ફળતાઓ છે, એને ચોક્કસ કોંગ્રેસ પક્ષ આ વખતે વિકલ્પ બનીને બહાર આવવાનું છે. કોંગ્રેસ પક્ષ જે ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા છે તમે જે કહી રહ્યા છો એનું સમાધાન લઈને કોંગ્રેસ મેદાને ઉતરશે 2022ની અંદર. તો 2022ની અંદર ચૂંટણીનો એજન્ડા અત્યારથી તો કોંગ્રેસ પાર્ટીએ નક્કી કરવાની શરૂઆત કરી હશે ને? ચોક્કસપણે અમારે બધી જે પ્રકારની જે તૈયારીઓ છે એ સતત એક ચૂંટણી પૂરી થાય એટલે બીજી ચૂંટણીની તૈયારી હોય જ, અને અમે સારી રીતે કરી રહ્યા છીએ. તો આપે શંકરસિંહ વાઘેલાનું નામ કહ્યું કે કોંગ્રેસમાંથી છૂટા પડીને એમને પોતાનો પક્ષ ઊભો કર્યો હતો, બરોબર. તો હવે શંકરસિંહ બાપુ જ્યારે ગુજરાતની અંદર જ્યારે ચૂંટણીઓ આવી હતી, જ્યારે લોકલ ચૂંટણી ગુજરાતની અંદર હતી, ત્યારે શંકરસિંહ બાપુએ કોંગ્રેસ સાથે જોડાવાની વાતો વહેતી થઈ હતી અને એની પછી મિટિંગો પણ ઘણી બધી થઈ હતી કોંગ્રેસ પક્ષની સાથે. તો હવે એ મિટિંગોનો અંત ક્યારે આવશે અને શંકરસિંહ બાપુ ક્યારે કોંગ્રેસની અંદર જોડાશે? જો શંકરસિંહ વાઘેલા છે એ વરિષ્ઠ નેતા છે ગુજરાતના, એમાં કોઈ ના કહી શકે નહીં. ભાજપમાં હતા, ભાજપમાંથી બળવો કરી રાજપા બનાવ્યું, કોંગ્રેસમાં આવ્યા, કોંગ્રેસમાંથી છૂટા પડીને બીજો જનવિકલ્પ પાર્ટી બનાવી અને હવે જનવિકલ્પને બદલે એક બીજો પક્ષ પણ બનાવ્યો છે. એ ગઈ 2017ની ચૂંટણીમાં એ ભાજપને મદદ કરી. હવે આ બધી વાતો છે એનો મીડિયાની વાતો છે. આ બાબતે મારી પાસે એટલી કોઈ જાણકારી નથી અને જ્યારે આ મુદ્દો આવશે અમારા પાસે ત્યારે ચોક્કસપણે અમે ગુજરાતના હિતમાં જે નિર્ણય હશે કરીશું. ચલો, આ તો વાત થઈ આપણે શંકરસિંહ બાપુને અને પક્ષની વિરોધાભાસની વાત હતી અત્યાર સુધી. હવે એક પણ સવાલ ઊભો થઈ રહ્યો છે કે જે કોંગ્રેસની અંદર કાર્યકર્તાઓ કે નેતાઓ જે છે જો છૂટા પડીને બીજી પાર્ટીમાં જાય છે ત્યારે એમનું એક નિવેદન હોય છે કે કોંગ્રેસ પક્ષની અંદર છૂટથી કામ કરવા નથી મળતું. અને આ જ નિવેદન નિખિલ સવાણીએ આપ્યું હતું હાર્દિક પટેલની સામે, અને નિખિલ સવાણીએ એ પણ કહ્યું હતું કે હાર્દિક પટેલને કોંગ્રેસની અંદર પોતાની રાજકીય કારકિર્દી પૂરી કરવા માટે કોંગ્રેસ પક્ષ એને જોડ્યો છે. જુઓ, આ બધા જે મહત્વાકાંક્ષા લોકોને હોય, કોઈ પાર્ટીમાં ન સંતોષાય તો આ બી વાત થતી હોય છે કે આ પક્ષમાંથી કે પેલા પક્ષમાંથી, અને એના જવા માટેના ચોક્કસ કારણો હોય છે પોતાને. કોઈ જગ્યાએથી એમ થાય કે મહત્વાકાંક્ષી લોકોને અહીંયા મંત્રી છે ત્યાં મહામંત્રી બનાવે છે તો જતા હોય, કોઈને પૈસા મળતા હોય, કોઈને પદ મળતું હોય, અનેક કારણો હોય છે અને એમાં જતા હોય. એનાથી કંઈ પક્ષમાં કોઈ ફેરફાર થતો નથી. કોંગ્રેસમાંથી કેટલા લોકો ગયા તો કોંગ્રેસ કંઈ તૂટી નથી ગઈ. કોંગ્રેસ તૂટી નથી, ભાજપને તો નબળી તો પડી છે ને. નહીં, ભાજપનું તો વર્ટિકલ ડિવિઝન થયું, સ્પ્લિટ થઈ હતી અહીંયા, અને છતાં ભાજપ સત્તા ઉપર છે. એટલે એનાથી કંઈ ફરક નથી પડતો. જનતા આખરે નક્કી કરે છે કે કયા પક્ષને અને કઈ વ્યક્તિને લીડરશિપને અમારે સ્વીકારવી છે, એના ઉપર જ છે. પરંતુ એક વાત તો છે અર્જુનભાઈ કે જ્યારે કોરોના કાળ હતો જેની પહેલાંની વાત કરીએ 2017માં જ્યારે કોંગ્રેસની નિષ્ફળતા થઈ અને વિપક્ષ તરીકે કોંગ્રેસ વિધાનસભાની અંદર જ્યારે બેઠું ત્યારથી 2019 સુધી કોંગ્રેસે સતત વિરોધ કર્યા અને વિરોધ પણ એવા મોટા કર્યા કે જેની અંદરથી કોંગ્રેસે કંઈક ને કંઈક કોંગ્રેસને મળ્યું. એની અંદરથી કે કોઈક મોટો એવા વિદ્યાર્થી નેતા મળ્યો કે કોઈ એવો સારો એવો નેતા મળ્યો. ત્યારબાદ હાર્દિક પટેલ પણ છે, જે તમામ નેતાઓ કોંગ્રેસને મળ્યા. પરંતુ 2021ની અંદર હાલ તો કોંગ્રેસને જે વિરોધ છે, કોંગ્રેસ પાસે મુદ્દા પણ છે, મોંઘવારીનો મુદ્દો છે, કોરોનાના મુદ્દા છે, ઘણા એવા મુદ્દા છે જેને લઈને કોંગ્રેસ પાછી જનતા પાસે જઈ શકે છે. પરંતુ જે 2017ની અંદરથી 2019 સુધી વિરોધ થતો હતો તે વિરોધ હવે નથી જોવા મળતો. નહીં, એવું છે જ નહીં. જો જે પેન્ડેમિક હતો એ પ્રાયોરિટી હતી, લોકોનો જીવ બચાવવો. લોકોને રોજ જે લોકો અનાજ વગર ભૂખ્યા રહેતા હતા એ લોકોને
રેશન પહોંચાડવું, રસોડા ચલાવવા, દવાઓ પહોંચાડવી, ઓક્સિજન પહોંચાડવું, આ બધી જ વાત છે. એમાં કયો ભાજપનો કાર્યકર્તા બહાર નીકળ્યો હતો? ઇવન અમારી પાસે તો ભાજપના આગેવાનો આવ્યા છે ને, અમે એમને મદદ કરેલી છે. નિર્ણયો તો લીધા છે ને ભાજપની સરકારે. શું નિર્ણયો લીધા મને કહો? ઓક્સિજન પ્લાન્ટની જે સુવિધાઓ જે છે, હાજી. જે કોમર્શિયલ એક્ટરની અંદર જે આપવાના હતા એ બંધ કરાવી મને આશ્ચર્ય થાય છે, તમે આપ ગુજરાતમાં રહ્યો છો, ઓક્સિજન વગર કેટલા લોકો મરી ગયા? વાત બરોબર છે. ઓક્સિજન વગર કેટલા લોકો મરી ગયા? ઓક્સિજન પ્લાન્ટ ઇન્ડિયાની અંદર નાખવા જોઈએ. જે આપણી ટાસ્ક ફોર્સ હતું, જે કોવિડનો સામનો બીજા વેવનો સામનો કરવા માટે 537 લોકેશન નક્કી થયેલા હતા. પ્લાનિંગ કમિશને કીધું હતું ને એક પ્લાન્ટ ન બનાવી શકો ગુજરાત, એક પ્લાન્ટ ન બનાવી શકો. બીજો વેવ સિચ્યુએશન તો આપણી સરકાર રાજસ્થાનમાં છે, ત્યાં પણ એવી બની હતી. ન જરાય નહીં. કેમ? જરાય નહીં. રાજસ્થાનની અંદર પણ એક પણ નહીં. આપણી પાસે નોલેજ નહીં હોય. જયપુરની અંદર બનાવ બન્યો તો ત્યાંની હોસ્પિટલમાં અંદર ઓક્સિજન ખતમ થવાની તૈયારી હતી. એ વાત સાચી, પણ એક પણ જગ્યાએ ઓક્સિજનની ક્રાઇસિસ ત્યાં ઊભી નથી થઈ. 2 કલાકનો જ સમય બાકી હતો. છતાં પણ ઓક્સિજનની જવાબદારી રાજસ્થાન સરકારની નહોતી, એ ભારત સરકારની હતી સપ્લાય કરવા. તો ગુજરાતની અંદર પણ ભારત સરકારની જવાબદારી, ભારત સરકારની જવાબદારી છે. ભારત સરકારે કહ્યું હતું કે 537 પ્લાન્ટ નાખવા જોઈશે. ભારત સરકારને કહેવામાં આવ્યું હતું અને એક પ્લાન્ટ ન બનાવી શકું. એકમાત્ર મહારાષ્ટ્રનો જે આપણી બોર્ડરિંગ જિલ્લો છે એના કલેક્ટરે એ પ્લાન્ટ બનાવ્યા અને એ જિલ્લો સ્વનિર્ભર થઈ ગયો હતો. બીજું છે એ મુંબઈ કોર્પોરેશને કર્યું, એટલે મહારાષ્ટ્ર બચી ગયું. નહીંતર મહારાષ્ટ્રમાં આપણા કરતાં આખા દેશના અડધોઅડધ કેસ હતા અને છતાં ઓક્સિજન કે દવાઓ વગર ત્યાં નથી મળ્યા. દવાઓ આપણે ત્યાં બને, આપણે ત્યાંથી રેમડેસિવિર બીજા વિદેશમાં આપણે આપીએ અને આપણા દેશને કોઈને ના મળે. આ ટેમીફ્લુ આપણે ત્યાં બને અને આપણે ત્યાં ટેમીફ્લુ ના મળે. ઓક્સિજન સિલિન્ડર છે 60% ગાંધીધામ અને કચ્છમાં બને, 2 જગ્યાએ પ્લાન્ટ છે અને છતાં ઓક્સિજન સિલિન્ડર ન મળે. અમે લઈ આવ્યા ત્યાંથી, પ્રાયોરિટી લખાવીને અમે બધા લઈ આવ્યા અને અમે હજારો સિલિન્ડરો અમારા કાર્યકર્તાઓએ દર્દીઓને ઘરે પહોંચાડ્યા. એક આ ગુજરાતની અંદર 100 વર્ષમાં કોઈ વહીવટીતંત્ર નિષ્ફળ ન ગયું હોય એટલું વહીવટીતંત્ર નિષ્ફળ ગયું. અને આશ્ચર્યની વાત એ છે કે 50,000 જેટલા વેન્ટિલેટર પીએમ કેર ફંડમાંથી લઈ આવવાના. એ 50,000 વેન્ટિલેટરનો વાત કરી કે અમે આપવાના છીએ, એમાંથી લાવ્યા કેટલા? 19,000 અને ઇન્સ્ટોલ થયા 11,000. અને 11,000માંથી ગુજરાતની અંદર જેટલા આવ્યા એટલા તમામ ફેલોર, હલકી ક્વોલિટીના, એક પણ વેન્ટિલેટર ચાલે નહીં પીએમ કેર ફંડમાંથી આવેલા. આ નિષ્ફળતા નહીં તો શું કહેવાય? જો સરકારની નિષ્ફળતા આપ ગણાવી રહ્યા અને છો, આપ કેવી રીતે સર્ટિફિકેટ આપો જ્યારે સુપ્રીમ કોર્ટ છે એમ કહેતી હોય કે તમારી સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે? તમામ હાઈકોર્ટો એમ કહેતી હોય કે સરકાર નિષ્ફળ ગઈ છે, વેક્સિનેશન ટાઈમે નથી કર્યું. અને વેક્સિન નવેમ્બર મહિનામાં આવી, નવેમ્બર મહિનામાં વેક્સિન આવી, 10મી તારીખે જાહેરાત થઈ કે વેક્સિનને અમે બધા 3 ટ્રાયલમાંથી પાસ થઈ ગયા છે. એ પછી એને એપ્રુવલ ઇમિડિયેટલી આપવી જોઈતી હતી. એમાં તો ખાલી કાગળિયા આમથી તેમ કુદાવવાના હતા. એ કાગળિયા કુદાવવામાં 5મી જાન્યુઆરીનો સમય, 2 મહિનાનો સમય લીધો. અને એના પછી જે પ્રોડ્યુસર હતા, મેન્યુફેક્ચરર હતા, એમણે કહ્યું કે અમને એડવાન્સ ઓર્ડર આપો, અમને 3,500 કરોડ રૂપિયા આપો, અમે તમને જુલાઈ સુધીમાં બધા આખા દેશને બધાને વેક્સિનેશન આપવાનો ડોઝ આપી દેશું. આપણે એને પૈસા ના આપ્યા, પૈસા લેવામાં સમય ગયો અને 6.5 કરોડ જે એમાંથી ડોઝ છે એ તો વિદેશમાં પ્રધાનમંત્રી બધી જગ્યાએ આવ્યા. આ નિષ્ફળતા નહીં તો શું સફળતા છે? ડૂબી મરવું જોઈએ બીજા રાજ્યોની તો બળવો થઈ જાય. આજે બ્રાઝિલની અંદર બળવા જેવી સ્થિતિ થઈ ગઈ, કારણ કે વેક્સિનની અંદર એ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો. આજે વેક્સિનમાં આપણે ત્યાં ભ્રષ્ટાચાર ચાલે છે. અર્જુનભાઈ, ભ્રષ્ટાચારની આપ વાત કરી રહ્યા છો, ગુજરાતની અંદર સરકારની નિષ્ફળતાની વાત કરી રહ્યા છો કે અહીંયા દવા બને છે અને બહાર મોકલવામાં આવે છે. એ છતાં કોરોના કાળની અંદર આટલી સિચ્યુએશન ફેસ કર્યા છતાં પણ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી હોય અને કોંગ્રેસ બંને સામસામે જે ઇલેક્શન હતા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની અંદર, જેમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી હાંસિલ કરી છે. એનો મતલબ એવો કરવાનો આપણે કે સરકાર બધી જગ્યાએ બહુ સારું થયું છે? હું એ નથી કહેતો કે સરકાર સારું કરે છે, પરંતુ જો ચૂંટણી ઉપર કહો છો કે સરકાર નિષ્ફળ છે તો જનતા એની સામે જવાબ માંગશે ને. જો ચૂંટણી તો હિટલરે જીતતો હતો,
એટલે તમારી સફળતા નથી થઈ જતી એનાથી. જુઓ, આપણા દેશ ઉપર કોઈ હુમલો કરે અને આપણા સૈનિકોને મારી નાખે તો હું આપને પૂછીશ કે એ આપણા સરકારની નિષ્ફળતા ગણાય કે સફળતા ગણાય? હું આપને પૂછું છું. નિષ્ફળતા ગણાય કે ન ગણાય? ગણાય ને. તો પુલવામાની અંદર આપણી સરકાર નિષ્ફળ ગઈ 2019ના ઇલેક્શન વખતે, ચાલુ ઇલેક્શન વખતે, અને આપણા જવાનો ઉપર હુમલો થયો. જે વખતે CRPFએ કહ્યું કે અહીંયા જોખમ છે રોડ ટ્રાવેલ કરવામાં, અમને પ્લેન આપો એરલિફ્ટ કરવા માટેની. પ્લેન ન અપાયું. ઇન્ટેલિજન્સ રિપોર્ટ હતા છતાં ન અપાયું. અને 42 જવાનો આપણા મરી ગયા, ત્યાં શહીદ થઈ ગયા. પ્રધાનમંત્રી એની શબ પેટીઓ પાસે જઈ અને એકદમ ગમગીન ચહેરે આખા દેશને એનો ગમગીન ચહેરો બતાવ્યો અને પુલવામાના નામે મત લીધા, પ્રજાને હિપ્નોટાઇઝ કરી. આને સફળતા ગણવી? જો એવું જો એમને આપણા દેશનો નાગરિક કોઈ મરતો હોય એટલી ચિંતા હોત અત્યારે, તો આ કોરોનાની અંદર 50 લાખ લોકો મરી ગયા. એક જગ્યાએ પ્રધાનમંત્રી કેમ ન ગયા? એક જગ્યાએ મુખ્યમંત્રી કેમ ન ગયા? વેક્સિનની અંદર પ્રધાનમંત્રી પોતાનો ફોટો છપાવે છે, પણ 50 લાખ લોકોના જે ડેથ સર્ટિફિકેટ છે એમાં પ્રધાનમંત્રીનો ફોટો કેમ ન છપાવતા? શું શરમ થાય છે એમને? આ સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલી સરકાર છે. અને આટલી નિષ્ફળતા હિન્દુસ્તાનના આઝાદીના ઇતિહાસમાં એક પણ સરકાર ગઈ નથી. ચલો, હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે. શું તમે તમારા મતે એવું માની શકો છો કે હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષના રૂપેથી અધ્યક્ષ તરીકે કોંગ્રેસ ગુજરાતની અંદર બેસાડી શકાય? એ મારે ને આપને નક્કી નથી કરવાનું. હું તમારો મત નહીં, મારો મત શું, આપને શું કરવા આપું? ઓકે, હું શું કરવા આપું એમ એટલે જ કહું છું કે મારે ને આપે નથી કરવાનું. ઓકે. એ જે નિર્ણય કરનારી હાઈકમાન્ડ છે એ બધા પાસાઓને નિર્ણય વિચારી અને એના ઉપર નિર્ણય કરતી હોય છે. ચલો, એ કયા પાસા નક્કી કરશે? એ વિચારી અને એમણે હાર્દિક પટેલને કાર્યકારી પ્રમુખ બનાવેલા જ છે. એવા કયા નેતાને આપ માનો છો? આપ એવા કયા નેતાને ગણી શકો છો કે કઈ રીતનો નેતા હોવો જોઈએ કે જે પ્રદેશ અધ્યક્ષ તરીકે આવી શકે અને કોંગ્રેસના જે નેતાઓ છે એને સાથે લઈને ચાલે? એ CR પાટીલ જેવો નેતા ન હોવો જોઈએ કે જે ગુજરાતનું કલ્ચર જ જાણતા ન હોય, ગુજરાત કેવું છે એ પણ જાણતા ન હોય, જેના ઉપર 109 કેસ હોય એવો નેતા ન હોવો જોઈએ, જે સસ્પેન્ડ કોઈ પણ બાબતમાં દારૂની હેરાફેરીમાં સસ્પેન્ડ થયેલો ન હોવો જોઈએ, અને પ્રજાની સાથે એનો વ્યવહાર સારો હોવો જોઈએ. આ નેતા હોવા જોઈએ. બરોબર. ચલો, પ્રજાની સાથે સારો વ્યવહાર હોવો જોઈએ, લોકોને સાથે લઈને ચાલનારો નેતા હોવો જોઈએ, પાર્ટીની અંદર સારું કદ પણ હોવું જોઈએ. તો હવે 2017 થી 2021 દરમિયાન ઘણા બધા નેતા ઇલેક્શનનો સમય આવે છે ત્યારે તમારા જ જીતેલા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે છે, બીજી પાર્ટીમાં જતા રહે છે. તો હવે 2022ના ઇલેક્શનમાં કોંગ્રેસ કોઈ બાંહેધરી રૂપ લખાવશે ખરી કે અમારા ઉમેદવાર કોઈ ના લઈ જઈ શકે એવું? કેમ કે આ બનાવ બને છે જ્યારે રાજ્યસભાનું ચૂંટણી હોય છે કે કોઈ ઇલેક્શન હોય છે ત્યારે કોંગ્રેસ પોતાના ઉમેદવારોને લઈને રિસોર્ટમાં લઈને જતી રહે છે સાચવવા માટે. એનો મતલબ એવો કરવાનો કે જે ખરીદી ધારાસભ્યોની કરે છે, નાણાંની કોથળીઓ લાવે છે, એને પ્રશ્ન નહીં પૂછવાનો. એમને તો આપણે, હું એ પૂછું છું, કોંગ્રેસ બાંહેધરી લે છે કે નહીં? ચોક્કસ કોંગ્રેસ બાંહેધરી લે છે. એના કરતાં કાનૂની બાંહેધરી છે કે કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટાયેલો છે, લોકોએ કોંગ્રેસના સિમ્બોલ ઉપર એને મત આપેલો છે, અને એને ડિફેક્શન નહીં કરવું જોઈએ, અને કરે તો એન્ટી ડિફેક્શન લો લાગે છે. હવે એમાંથી એમણે જે એક બીજી લૂપહોલ શોધી કાઢ્યો કે રાજીનામું દેવડાવવાનું. હવે એની સામે જે કર્ણાટકાની અંદર ડિફેક્શન થયું હતું ત્યારે કર્ણાટકાના સ્પીકરે બહુ રાઈટ ચુકાદો આપેલો હતો કે અમે જે રાજીનામું આપ્યું છે પક્ષની સંમતિ વગર એમણે, તો એ 5 વર્ષ સુધી ચૂંટણી ના લડી શકે. આ કાયદો લાવવો જોઈએ, અને અમે એ કાયદો લઈ આવીશું કે જો અમારી સરકાર આવશે તો એક વખત ડિફેક્શન કરે તો એ 6 વર્ષ માટે કોઈ પણ પ્રકારની ચૂંટણીઓ ન લડી શકે, પક્ષની સંમતિ વગર રાજીનામું આપે તો. આ લૂપહોલ્સ ભારતીય જનતા પાર્ટીએ ઊભા કર્યા. એન્ટી ડિફેક્શન લો જ અમે લઈ આવેલા છીએ, અને આ એન્ટી ડિફેક્શન લોની અંદર આજે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની અંદર
ડિફેક્શનો કરાવે છે એની હાલત શું છે. ભાજપના માંથી કોંગ્રેસમાં આવે તો 2 મહિનાની અંદર સસ્પેન્ડ કરી દઈએ, કારણ કે એનો નિમેલો અધિકારી હોય, અને કોંગ્રેસમાંથી બીજેપીમાં જાય તો 5 વર્ષ સુધી કશું ન થાય, લડી લડીને થાકી જાય બધા. આ આખી સિસ્ટમ ભ્રષ્ટ કરી નાખી છે. એ સિસ્ટમને ક્લીન્સ કરવાની જરૂર છે. અમે આવીશું તો અમે ચોક્કસપણે આ જે એના લૂપહોલ્સ છે સુધારીશું. અમે તો ત્યાં સુધી કહેવા માગીએ છીએ કે એક વખત ડિફેક્શન કરે એટલે એના માટે કોઈ અધિકારી પાસે જવાની જરૂર નહીં. જે તે પોલિટિકલ પાર્ટીના પ્રમુખે એમણે પોતાનો ધારાસભ્ય પોતાની સંમતિ વગર એણે બીજાને મત આપ્યો કે પક્ષ વિરોધી કામ કર્યું, પક્ષપલટો કર્યો, તો એને એ જ ધારાસભામાંથી રિમૂવ કરી શકે, અને એ જ એમને 6 વર્ષ માટે ચૂંટણી ન લડવાનો નિર્ણય કરી શકે. ભાજપ હોય કે કોંગ્રેસ હોય તો જ આનું શુદ્ધિકરણ થઈ શકે, નહીંતર ના થઈ શકે. બિલકુલ અર્જુનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર બુલેટિન ઇન્ડિયા સાથે વાતચીત કરવા બદલ. તો હવે કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતની અંદર 2022ની અંદર ઇલેક્શન લડવા માટે ભારતીય જનતા પાર્ટીની જે ફેલિયર છે, જે નથી કરી શક્યા, તેની સામે કોંગ્રેસ પાર્ટીએ એ અવાજ ઉઠાવશે. સાથે 2022ની અંદર તેમનો એ જ એજન્ડા રહેશે કે જે ભારતીય જનતા પાર્ટી જે કાર્ય નથી કરી શકી તે કાર્ય અમે કરીને બતાવીશું. સાથે જનતાને સાથે લઈને ચાલીશું. એમને જે વાત કરી એ પ્રમાણે અર્જુનભાઈ સાથે જ્યારે આપણે વાત કરી તેમને જણાવ્યું કે તેમના દરેક નેતા પાસે બાંહેધરી લેવાની જે વાત કરી તે તો કરશે જ, પરંતુ જે સત્તા ઉપર આવશે તો તમામ નેતા પાસે એવું કરાર અને એવો કાયદો પણ લાવશે કે તેમને સસ્પેન્ડ કરવામાં આવશે અને 6 વર્ષ સુધી ચૂંટણી પણ નહીં લડી શકે. આવનારા સમયની અંદર ગુજરાતની અંદર મોંઘવારી હોય કે તમામ મુદ્દા હોય તે જનતાની સાથે ઊભી રહેશે કોંગ્રેસ પાર્ટી, તેવું પણ તેમનું કહેવું છે. હવે જોવાનું રહેશે આવનારા 2022ના વિધાનસભાની ચૂંટણી દરમિયાન ત્યાં સુધી રાજકારણ કેટલું ગરમાય છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી પોતાનું કેવું સ્વરૂપ બતાવે છે ગુજરાતની અંદર તે ત્યાં જોવાનું જ રહેશે. હાલ વિજયનાથ 2022માં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.